શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શિયમને શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલનાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री। जेठ महीनो पूरो थवानी तैयारी में, अषाढ़ महीना वरसाद, भयंकर गर्मी पड़ी, પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીનું અત્યારે એસી છે, અત્યારે પંખા છે. 50 વર્ષ પહેલાં આમાંનું 5% નહોતું. મારા લગ્નથી અત્યાર સુધી અમારા ઘરે પંખો નહોતો. તો ઠાકોરજીને વીંઝણા બનાવતા, વીંઝણા લગ્નમાં આણામાં વીંઝણા આપતા. જાન આવે ને તો વીંઝણા બધા પોતાના ઘરે જ લઈ આવે અને ઢગલો કરે, અને એ જ પંખાથી બધા કરે. અને ઠાકોરજી માટે જે વીંઝણા બનાવે એમાં તો રેશમી કપડાં ને એની અંદર ભરત ને એની અંદર ફૂમતા ને પ્રભુ માટે બધું વિશિષ્ટ. ખસનાય બનાવે. અમારે ત્યાં જ્યાં ભાટિયાની ડેલી હતી ને એમાં મામી આવતા, કુસુમ મામી અને બાપ મામા, એ અમરેલીના હતા. એ ઠાકોરજી પધરાનું વેકેશનમાં 2 મહિના છોકરાઓને લઈને આવે. હવે એમના ઘરે ત્યાં બોમ્બેમાં તો પંખા નહીં. હવે અહીંયા ખસના ઓલા લઈ આવે ને એમાં ગુલાબ જળ છાંટે અને પછી ઠાકોરજીને વીંઝણા ઢોળે. પાછા કોઈ દર્શન ન કરાવે, અંદર ન આવવા દે. તો એકવાર અંદરથી વિસર. અને પહેલાં કેવું હતું, આમ બધા બાજુમાં રહેતા ને, આવું એવું નહોતું કે આ આમનું ઘર. ના ના, એક દેવી સરસ સુગંધ આવી. એટલે મેં કહ્યું, મામી બહુ સરસ સુગંધ આવે છે, અંદર આવું. મને કહે તો બેટા મારાથી સહેજ ગુલાબ જળ ઢોળાઈ ગયું. એમ નથી કહેતા કે ઠાકોરજીને જે પંખો છે એની અંદર ગુલાબ જળ છાંટ્યો છે. પછી આ ગુલાબ જળ એમની પાસે 2 જાતના હોય. એક ગુલાબ જળ હોય ને એ થોડું મિશ્રીવાળું હોય, ઇલાયચીવાળું. અને આ ગુલાબ જળ હોય ને એમાં મિશ્રીવાળું ન હોય. કીડીઓ થાય ને તો ઠાકોરજીને પરિશ્રમ પડે. મેં કીધું હું આવું લૂછી દઉં. મને કે ના બટા, એ તો મારા સાલા ઉપર જ ઢોળાયું હતું. જો પહેલાંના વૈષ્ણવને પ્રભુના તત્સુખનો વિચાર. એમને ત્યાં મદન મોહનજી યુગલ સ્વરૂપે હતા. હવે તો મામી લીલામાં પહોંચી ગયા. મામાઈ હવે લગ્ન થઈ જાય એટલે કાંઈ એવો. અને મામી મામા કેવી રીતે, મારી બાના ગામ દાળમાં, હવે ત્યાંથી 10 કિલોમીટર અમરેલી થાય. એટલે મારી બાને પૂછ્યું, બેન તમે કયા ગામના? તો એ જે ગામના હોય ને એ ભાઈ એને પેલા એવો આમ સંબંધ પ્રેમ હતો. મને યાદ છે, એ જ્યારે વેકેશનમાં આવે ને એક બેગ અમારી જુદી હોય. એ ભાટિયા હતા પણ બાનું ને એનું ગામ એક હતું. ને બાએ કીધું, એ કે ઓહો બેન તમે તો એ કે મારા બેન થાવ. એ કે હા મારા વીરા. તો આવે એટલી બેગ હોય ને, બાની 2 સાડીઓ હોય, બ્લાઉઝ, ચણિયા, અમારા બધાને કપડાં, બંગડી ને ચાંદલા ને બધું. અને દિવાળી ઉપર ન આવે તો એ અમારા ફટાકડા ને મારે કહેવાના સા લૌકિક વાત કરવાનો એટલે જ કે અત્યારે પ્રભુ પર કેમ પ્રેમ બધાને નથી આવતો, ભાર લાગે છે. પૈસાને લોકો પ્રેમ સમજવા માંડ્યા. પહેલાં પૈસા ગૌણ હતા અને પ્રેમ મુખ્ય હતો.
એટલે પ્રભુ પર ભાવ આવતો તો ભાર નહોતો લાગતો. એ મામી સવારે બ્રહ્મુહૂર્તમાં બાજુમાં કૂવો, જ્યાં મહારાજ નિવાસ, જે પોરબંદરવાળા નિત્ય લીલાસ દ્વારકેશ બાવા, ત્યારે રસિયા બાવા અને માધવરાયજી આવજા કરતા, મોરબાન પનુબાન ત્યાં અમે રહેતા. પેલા ભાટિયાન ડેલીમાં રહેતા. સવારે બ્રહ્મુહૂર્તમાં જળ ભરી આવે કૂવામાંથી. મામી ત્યારના અંદર હોય, 3 વાગે બહાર આવે. હવે અમે તો પણ ભાણેજરાવ અને પાછા વૈષ્ણવ. અમારી પાતર પડે એટલે આપણે લેવા જાય. એ ના 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 ઈંદુ રેવા દે બટું. આજે એક તો ભાણેજરાવ ને પાછા વૈષ્ણવ. સેવામાં મને કેટલા દોષ પડ્યા હોય, આવતા જાતા મારો પગ ક્યાંક પડી ગયો હોય, ક્યાંક મારે હાથ ખાસા કરવાનું રહી ગયું હોય, તો આજે આ તું ને સમજુબેન ને પાતર પડે ને તો મારા દોષ જાય. આ પુષ્ટિ માર્ગ આવો છે, સમજે એને. એટલે અમે પુષ્ટિ માર્ગને નજીકથી જોયો છે. એટલે અમને કેવું છે, અત્યારે અમને ઉંમર, તબિયત, કોઈક વાર માથું દુખતું હોય, કોઈક વાર પગ, પણ પ્રભુનો ભાર ન લાગે, પ્રભુ વાલા લાગે. ઠાકોરજીને આ કોઈ આવ્યું હોય ને તૃપ્તિને બહાર જવાનું હોય તો એને કહી જાઓ, મને તો રોટલી કરીને ઓલા મૂકી દે, બાકી દાળ ભાત શાક ને બધું બનાવી લઈશ. મારા ઠાકોર છે 2-3 વૈષ્ણવ એવાય, એ કહેલા બેન અમે ના, મારા ઠાકોરજી અને મારા વાલાને એટલી કૃપા કે એ એટલું કરાવડાવે. એ કેમ આપણા ઠાકોરજી એટલા વાલા લાગે કે ના, મારા ઠાકોરજીને મારા હાથનો જ ભાવે. સાક્ષાત માનીએ છીએ, માનતા નથી, સાક્ષાત છે જ. આજે આરાધ્ય સગુણ નાના હતા શ્રૃંગાર કરતી હોય ને તો સેજ આમ દબાવવા જાઓ ને, ઓલું કંઠેસરી કે અલકાવે, રાડ ફાટી જાય. એ બસ ધીમે ધીમે વાગી જશો, આટલો ભાર ન દેવાય. જો અત્યારે ભલે ભણવાના હિસાબે બે હું તો ઘણી વાર ખીજાવ, હારો વિમુખ થઈ ગયા છું. ત્યારે તમે મને કેવું ના કે એ લોકોને ભણવાનો ભાર એટલો જ, બાકી પ્રભુ પરનો ભાવ તો એટલો જ છે. તો મારે કહેવાનો આશય એ છે, પુષ્ટિ માર્ગમાં વલ્લભે મૂળ પાયો પ્રેમ આપ્યો છે. પ્રેમ રસ પાવો રે દયારામભાઈ. વદન કમળ જોયું મેં તો શ્રીનાથજીનું વદન કમળ જોયું. હું શું જાણું રે વાલે મુજમાં શું દીઠો. દયારામભાઈની એક એક ગરબી, એક એક ચંદ્રાવલા અને શું ભાવ ભર્યો છે. એ કે રેતીને પીલો ને, રેતીને તેલ ન નીકળે અઠવાડિયા સુધી પીલો તો, પણ માંડવીને પીલો ને, માંડવી એટલે અહીં શું કહે, મગફળી, તો તેલ નીકળે. તો તમે કૃષ્ણને છોડીને રેતી પીલો, એમાં તમારે મેળ ન પડે. પાણીને વલો ને ફીણ થાય, માખણ ન નીકળે. પણ દૂધ દોઈને જમાયું હોય દહીં અને વલોવો મલાઈને તો ઠાકોરજીને લાયક નવનીત થાય. પુષ્ટિ માર્ગ એટલે પ્રેમનો માર્ગ, પુષ્ટિ માર્ગ એટલે કૃપા. આજે પેલી છોકરી ઠાકોરજી પુષ્ટ કરાવવા આવી, બરાબર. હવે એનો દીકરો 8 વર્ષનો અને દીકરી 6 વર્ષની. એના ઉપર કેવી કૃપા. એના લગ્ન બોમ્બે થયા. હવે વાસી મારીએ અને એને વર નોકરી કરવા ક્યાં કીધું જાય. એ આપણા ભેગા ગઈ વખતે વ્રજમાં આવ્યા હતા. એના વર છોકરાને લઈને આઘા ઉભા રહી. હું કહું આવો ને ભાઈ, ના ના ઊભો છું. ઓલી દીકરી કે લાંટી આમ કરે કે નહીં આવે. ધીમે ધીમે તો કેવું આવ્યું કે આવીને મારી બાજુમાં બેસશે. બ્રહ્મ સંબંધ ને પછી ત્યાં બોમ્બેમાં તો આવી જિંદગી.
2 કલાક જાતા ને 2 કલાક આવતા, 8 કલાકને ન કરે. હવે ઠાકોરજી એને એટલા વાલા, સત્સંગ સાંભળે એટલી વાર અમુક પ્રશ્ન પૂછ્યા તે. હવે અહીંયા એના મમ્મી આવે, પુરુષોત્તમ મહિનામાં આખો મહિનો એના મમ્મી આવ્યા, ભાભીને. હવે એને બહુ એવું થાય કે મને અહીંયા કાંઈ મળતું નથી, હું ભૂખી રહું. ભૂખી એટલે અનાજથી નહીં, સત્સંગથી. એનો વિરહ કેવો, પ્રભુ એવી કૃપા કરી ક્યાંય સારી કંપનીમાં નોકરી મળી ગઈ એના વરને, અને સારા એરિયામાં મકાન લઈ લીધું. હજી આજે 10 દિવસ થયા. કેટલા? 10. હવે ટાઈમમાં થાય એટલે એને રડવું આવે કે આ 4 દી માટે મારે 26 દિવસની સેવા જાય છે. હવે છોકરા નાના, રાતના એના વરે કીધું કે હું કરીશ, હાલ પુષ્ટ કરાયા. એ કહેલાંટી મને આખી રાત ઊંઘ ન આવી, કે સવાર સુધીમાં આમનો વિચાર ન ફરી જાય થારો, કારણ કે એમણે નજીકથી આ બધું નથી જોયું. અને તમારી જેમ અમે તો આમાં જ મોટા થયા છીએ. સવારે વહેલી ઉઠી ગઈ, બધું પરવારી કરીને છોકરાઓને એના વરને લઈને પુષ્ટ કરાવવા આવી. અને પ્રભુ પુષ્ટ થઈ ગયા ને ફોન આવ્યો. ઈલાંટી ઓલું બોલો ને, મેં તો હા નંદ યશોદા, હવે તો યશોદાજી બની ગઈ. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલ. આ પ્રભુ આવ્યા પહેલાં કેવી લીલા કરી. બોમ્બેથી અહીંયા પિયરેનું, અહીંયા બધા સાસરીવાળા, પણ એના વરને ત્યાં સારી નોકરી હતી, પણ એના કરતાંય સારી નોકરી અહીંયા મળી ગઈ, સારી કંપનીમાં, અને પગારેય સરસ. અને બોમ્બે કરતાં અહીંયા અમદાવાદ સસ્તું. બધી જ ત્યાં પેલું થઈ ગયું ને, અહીંયા વ્યવસાય પ્રભુએ કરી દીધી. મને કે હાશ, આજે 10 દિનનો થાક ઉતરી ગયો, કે અત્યાર સુધી 2 હાથે ચિંતા કર, 2 હાથ મારા, હવે તો મારા ઘરે 1000. હવે મને એમ થાય હાશ, હવે મારે બધું બરાબર. હવે 6 વર્ષની દીકરીને 8 વર્ષ, એ દીકરી કેટલી નાની, પણ આ પુષ્ટિ પુરુષોત્તમની કૃપા જુઓ તમે. એક નાની વાત, અમુક જે આ વાર્તા કહું છું સાચી બની ગયેલી, એ બધી ભક્ત માલની છે. કોઈ કપોળ કલ્પિત વાર્તા નથી મારા વાલા. 1 મિનિટ, એ ભક્ત માલની, એમાં લખ્યું હોય એ જ હકીકત, ઓથેન્ટિક. કદાચ શબ્દો મારા ફેર હોય. પ્રભુ તમારું સ્ટેટસ નથી જોતા, તમારો પૈસો, તમારો દેખાવ, તમારો રૂપ, તમારા ગુણ. પ્રીતમ પ્રીત હિતે પૈયે, ગોવિંદ સ્વામીનું કહ્યું. તમારી પાસે કાંઈ જ નથી તો પ્રભુ તમને મળી જાય. પ્રીતમ પ્રીત હિતે પૈયે, યદ્યપિ રૂપ ગુણ શીલ સુધરતા. એને બાત ન રહી જઈએ, રૂપ હોય, ગુણ હોય, શીલ હોય. આનાથી પ્રભુને કાંઈ દેવાવાળો જે છે. છેલ્લે આવે છે ગોવિંદ, સ્નેહ કહાલો સુહાર નચયો. આ જીભને લૌકિક વાતો કરીને હું કામ નચાવો છો? આ જીભથી જે બોલવાનું છે બોલો. રાતના કોઈ દિવસ વિચાર કરીએ જ કે ઠાકોરજી આ લુલી આપી. જો 4 નામ, લુલી, જીભ, રસના, હજી 4થું રહ્યું, હમણાં યાદ આવે એટલે કહું. આ લુલી એટલે બોલવાનું બોલે, ન બોલવાનું બોલે. જીભ એટલે લૌકિક બોલે, અને રસના એટલે રસોઈ, પ્રભુની જ વાતો કરે. તો વાત કરતા હતા નાની,
ભક્તમાલમાં એક વાર્તા આવે છે. કાના પાત્ર નામની એક દીકરી હતી, પણ એની માં વેશ્યા હતી. એનું નામ શ્યામા. જે વેશ્યા હતી એનું નામ શ્યામા. રૂપનો અંબાર. વિપરીત સંજોગોને લીધે વેશ્યા બને, પણ એનું મૂળ વેશ્યાનું નહોતું. એને વિઠોબા બહુ વાલા લાગે. એની વાતો કોઈ કરતું હોય તો ઊભી રહી જાય, એના ભજન કરતા હોય તો ઊભી રહી જાય. પણ એ જમાનામાં આ લોકોને મંદિરમાં આવવા દેવામાં નહોતા આવતા. ત્યાંથી પસારે ન થાય. પણ કોઈ વાતો કરતી હોય તો એના મનમાં એ મૂર્તિ કંડારાઈ જાય કે વિઠોબા આવા, વિઠોબાનું મુખારવિંદ આવું, એના નેત્રો આવા, એનું મુખ આવું. અને એ ભૂલી જાય કે હું વેશ્યા છું. હવે એને ત્યાં દીકરી આવી, એનું નામ પાડ્યું કાના પાત્ર. મહારાષ્ટ્રમાં હોય બાના પાત્રે, કાના પાત્રે, બારા પાત્રે બધું. હવે વેશ્યાને ત્યાં તો એવું કે એમની દીકરી એ જ થાય, કારણ કે આનો બાપ કોણ? એ જ મહલ્લો હોય ને એ જ બધા રમે ને એ જ પાછા. એટલે દીકરી આવી રૂપનો અંબાર, આટલા લાંબા વાળ. હે વિઠોબા, મારી જિંદગી ભલે આમાં ગઈ. આ મારી દીકરીને મારે ભક્ત બનાવી છે. આ દીકરીને મારે આની અંદર આ નરકમાં નથી નાખવી. એટલે બધા રમવા જાય તેને જવા ન દે. એને વિઠોબાની વાતો કરે, તુકારામની કરે, બધા ભક્તોની વાતો કરે, એ ચરિત્ર કે. હવે સ્કૂલમાં તો આ લોકોના જમાનામાં આવવા ન દે. બધા રમતા હોય, હવે એ બધા કોણ? આ જ લોકો. એ પાછા વેશ્યા જ થાય. આણે ઠાને લીધું, હે વિઠોબા, મારે આને આમાં નરકમાં નથી મૂકવું. હવે રાતના તો વેશ્યાનો ધંધો આપણે બધા સમજીએ. એટલે એને વિઠોબાની વાતો કરે ને ભજન ગાતા ગાતા ઓલીને સુવડાવી દે. હવે જેમ જેમ મોટી થવા માંડી એટલે નીચે જાય એટલે બધા કે હાલ રમવા. એટલે પૂછવા જાય ના પાડે. એ કે વિઠોબાઈ મને ના પાડી કે તને નીચે રમવા નહીં જવા દેવાની. એ કે તો વિઠોબાના દર્શન કરવા લઈ જાય. એ કે વિઠોબાએ કીધું છે કે હું કેવડાવીશ. એટલે આ રાહ જુએ, પૂછે આજે જવાનું છે? એ કે હજી કેવડાવ્યું નથી, કેવડાવે એટલે જાય. રાતના હવે ઓલી મોટી થઈ એટલે પૂછવા માંડી, તું રાત્રે ક્યાં જાસ? મને મૂકીને કેમ જાસ? મને કેમ ભેગી નથી લઈ જતી? હવે હું આવીશ. સમજણ આવે પછી ઉપાધિ. એ કે સાંભળ, આ ભૂતડાઓ આવે ને પ્રેત, તો એને કાઢવા માટે જાઉં છું. એ કે મોલ્લામાં બધાય જાય. તો કે બધાય છોકરાઓની માં જાય તો નીચે રમે છે, તો તું મને કેમ નથી જવા દેતી? હું રમવા જઈશ નીચે. હવે વેશ્યા સમજી ગઈ કે આને એ કે હું કહું ને ત્યારે જાજે, હજી તું ના નહીં છું. આણે એની માણસ સિવાય બીજું આ બધું માહોલ જોયું નહોતું. હવે તો ઘણી વાર એવું થાય કે એ ગીત ગાય એટલે સૂઈ જાય, માં જાય એટલે નીચે રમવા જાય. હવે બધા માહોલે એકવાર એવું બન્યું, સરસ ફ્રોક પહેર્યો હતો ને મસ્ત તૈયાર કરી હતી એની માએ, એને રૂપાળી એટલી ને. આ લોકોને તો જેમ દેખાવડું એમ તરત બજારમાં. એટલે બધા રમતા હતા. ત્યાંથી રાજાની સવારી નીકળી એ ગામના. એણે આ કાના પાત્રને જોયું.
ઘરે જઈને સૈનિકોને કીધું જાઓ લઈ આવો. ત્યાં ઓલી એની માં આવી ગઈ, ખબર પડી અરે હવે કશું જ ના થાય. રાજા વાજાને વાંદરા ખૂબ રડી. સૈનિકો લઈ ગયા. આખા રસ્તે જે એની માં વિઠોબાના ગીત, નામદેવને ભજન ગાતા, તુકારામના, એ આખા રસ્તેના મનમાં એ જ વિચાર આવે. એ કે રાજા કા લઈ જાય છે, એને સાચી ખબર નથી. માં તો સમજી ગઈ કે હવે કાંઈ આમાં મારું ચાલશે ને. સૈનિકોએ પૂછ્યું બોલ છેલ્લી ઈચ્છા શું છે? એકવાર રાજમહેલમાં આવ્યા પછી બહાર નહીં નીકળે. એ કે આમ તો અમારો અધિકાર નહીં કે અમે મંદિરમાં જઈએ વિઠોબા પાસે, પણ મારી ઈચ્છા એકવાર દૂરથી દર્શન કરવાની. હવે મંદિરમાં તો આ લોકો નિષેધ ન આવવા દે. રાજાને પૂછ્યું, રાજાએ હુકમ કર્યો, સત્તા આગળ સાણ પણ નકામું. એ કે એકવાર દર્શન કરાવો. જેવો આ મંદિરમાં પ્રવેશ કર્યો ને, સ્વરૂપ જોયું ને, રૂપ જોયું ને, તેજ જોયું ને, આભા ને, પ્રકાશ ને, પુંજ ને, ચારે બાજુ વાતાવરણ ને, સુગંધ ને, પવિત્રતા ને. કાના પાત્રે તો બે હાથ જોડીને કાંઈ ન બોલે, એટલે જ બોલી, મેં તમારા સિવાય કોઈને ભગવાન હોય મને ખબર નથી. જો તમે ભગવાન છો, હું તો કહું છું તમે ભગવાન જ છો. મેં તમને ભેજા, તમારી સેવા માનસીમાં તમને જ માનું છું. આખી દુનિયાને ખબર છે કે હું તમારી છું. હવે મેં તો સાબિત કરી દીધું કે હું તમારી છું. રાજાએ મારી ઈચ્છા પૂછી, મેં કહ્યું બસ એકવાર મને, હવે તમે દુનિયાને કહો કે હું તમારી છું એમ. મારા તરફથી 100% બધું કહી દીધું. અને એનું પરિણામ એ આવ્યું કે હું મંદિરમાં આવી ગઈ. બાકી અમને મંદિરમાં આવવા કોણ દે? મેં મારું પુરવાર કરી દીધું. તમે ભગવાન જ છો મને ખબર છે, પણ દુનિયાને તો કહી દો. જે મને ભજે છે મારા સિવાય બીજા કોઈ નહીં, મારે શરણે આવે છે એ મારું જ છે, બીજા કોઈનું નહીં. મને કોઈનો સ્પર્શ થયો નથી. મેં કોઈ પુરુષ શું કહેવાય મને ખબર નથી. રાજા શું કામ લઈ જાય છે આપને ખબર છે. તો તમારા સ્પર્શ સિવાય મારે બીજા કોઈનો જોઈતો નથી. એ આ મંદિરમાં નિષેધ હોવા છતાંય મેં છેલ્લી ઈચ્છા પ્રગટ કરી. હવે આપ જાણો. બાકી હું તો જવાની નથી, હું તો તમારી છું. હું પ્રાણ ત્યાગી દઈશ. પણ એકવાર તો બધાને કહી દો પ્રભુ કે કાના પાત્રે મારી છે. કાના પાત્રએ તો કહી દીધું કે હું તમારી જ છું, બીજા કોઈ નહીં. જેણે આર્તનાદ કર્યો, સૈનિકો એક બાજુ આમ તલવાર, બીજાની તલવાર આમ, ચાલ હવે બાંધેલા હાથ. પણ સામે ઠાકોરજી હોય, શું કરી લે સૈનિકો? એવો તેજનો એક પ્રકાશ પુંજ નીકળ્યો એનામાંથી. કોનામાંથી? કાના પાત્રમાંથી. સદેહે પ્રભુએ પોતાની પાસે લઈ લીધી. ત્યાં ખાલી ઓલા હાથ બાંધેલા હતા એ દોરડા જ રહ્યા. કેવો પ્રેમ, કેવા પ્રેમની પરાકાષ્ઠા. એણે પ્રભુને જોયા નથી, ખાલી ગુણાનુવાદ. આ સત્સંગનું મહાત્મ્ય. ફક્ત પ્રભુની વાતો, પ્રભુના ગુણાનુવાદ,
પ્રભુના કીર્તન, પ્રભુના ધોળ, પ્રભુના ભજન. પહેલી વાર દર્શન થયા, પણ ગુણાનુવાદથી પ્રભુની બની ગઈ. જેવી રીતે રૂક્ષ્મણીજીને નારદજીએ દ્વારકાધીશજીના ગુણાનુવાદ સંભળાવ્યા હતા. આજે વેશ્યાની દીકરી હોવા છતાંય ભક્તમાલમાં કાના પાત્રનું નામ છે. પ્રભુને પ્રેમ કરવો એ કોઈનો ઈજારો નથી. પ્રભુને પ્રેમ બધાય કરે છે, પણ પ્રભુ કરે છે કે નહીં આવું થાય ત્યારે સાબિત થઈ જાય. આજે ઘણા એમ કે આટલા વર્ષથી પ્રભુ બિરાજે પણ કાંઈ સાનુભાવ. આપણે સંસારને એટલો બધો પ્રેમ કરતા હોઈએ, ક્યાંથી સાનુભાવ થાય? આપણા દીકરાને બોલવાનું થાય ને અઠવાડિયું ન બોલે તો ઊંઘ ના આવે, ખાવાનું ન ભાવે. આપણા પ્રભુ નથી બોલતા કોઈ દિવસ થાય છે એવું? આપણે માની લીધું એ તો ના જ બોલે ને. 84-252 બોલતા હતા, આપણી યાર કાં ન બોલે? ઓલું આવે છે ને અચ્યુતમ કેશવમ, એમ આવે છે કોણ કહેતે હે ભગવાન ખાતે નહીં, તુમ યશોદા કી તરહ ખિલાતે નહીં. ખવડાવો યશોદાજીની જેમ. कौन कहते हैं भगवान नाचते नहीं, तुम राधा की तरह नचाते नहीं. प्रभु तो तैयार જ છે, પણ આપણે એવો પ્રેમ કરવો જોઈએ ને. આપણા પ્રભુ શું આપણી પાસે કઈ માગે છે? પૈસા આપો, મિલકત આપો? ના, જે તમે કરો એ ધરો. ઘણા એવું સમજતા હતા અત્યાર સુધી કે સખડી ધરી એટલે રોજ રોજ દાળ ભાત શાક રોટલી. ના મારા વાલાના, તમે જે બનાવો એ ધરાવો, સરાવો અને લ્યો. મારી જ વાત કરું. મારા ઓફિસે ઓલા બેન આવતા, નામ ન દેવાય, 1 વર્ષ એ બાએ મારી પાછળ મહેનત કરી છે. ગુરુદેવના ઘરે જાય અને ત્યાં બસ સ્ટેન્ડ મારી ઓફિસમાં ત્યાં ઉતરી જાય, ખાલી મોઢું બતાવે મને, એટલે એમ કે હું બહાર બેઠી છું, મારે હિસાબ મળ્યો હોય તો હું જાઉં. કારણ કે પાછળ આ લોકોને બધા વાઉચર નાન તેને બધું કરવાનું હોય. હિસાબ મળી જાય એટલે મારા એકાઉન્ટ ઓલાની અંદર સાઇન થઈ જાય, પોસ્ટ માસ્ટરનો સિક્કો વાગે. પછી આ બધું ઓલું અવેરવાનું હોય ને કરવાનું હોય ને, એટલે હું અડધો કલાક એમને એ જે વચનામૃત સાંભળીને આવે એ બધું મને સમજાવે. ધીમેકથી કહે તો સખડીધર કાંઈ એમાં એવું છે જ નહીં. તમારા માટે જે બનાવ ને એ ધરાવવાનું. મેં માન નથી ધરાવી. હું એટલી ખરાબ રીતે ના પાડતી, તમે મારી પાછળ ખોટા પડ્યા છે. અત્યારે જેમ મને ઘણા વળી 2-4 દી જાય ને, એમાં એવું નહીં, ઈલા જે બનાવીએ ને. મેં કીધું હું ભાખરી શાક બનાવું છું, નથી બનાવતી રોટલી દાળ ભાત શાક. સવાર 7:30 આવું બનાવાય? તો મને કે અને 7:30 વાગ્યા મેં કીધું હું કેવી રીતે ધરીને આવું? તમે રવા દો ને, મારે નથી ધરવું. એ કઈ બધી વ્યવસ્થા કરી દેશે. મેં કીધું શું 7:30 વાગ્યામાં કોઈ આવશે મુખિયાજી રસોઈ કરવા? એ કે એકવાર તું, મેં ના નથી ધરાવું. અને ખરેખર પ્રભુ સાક્ષાત છે.
એકવાર મને રડવું આવી ગયું. મેં કીધું સારું, મારે નોકરી, મારા છોકરાઓ નાના, આ બિચારા મને કેટલો આગળ. તો મારે ઠાકોરજી જેને કહેતા હશે ને કે હવે મારે દૂધ મિસી નથી, મારે હવે રોટલી દાળ ભાત શાક કે ભાખરી શાક વોટેવર, ખીચડી શાક. મેં કીધું ચલો હવે આજ્ઞા. દોઢ મહિનામાં નોકરી આટલી સરસ છોડી દીધી. જે દીકરો અનુકૂળ નહોતો એને અમેરિકાના વિઝા મળી ગયા અને પ્રભુ સખડી આરોગવા માંડ્યા. આ આપણા બસની વાત છે ના. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિતતા વ્રજેત. અરે 2018ની પરિક્રમામાં આ પ્રેસ કેવો ચાલતો હતો. જવાનું હતું ને આગલા દિવસે તમે આવીને ચાવી મૂકી દીધી. હવે તમારે એવું કે 1:30 વાગે આવો, 2 વાગે જમીને કલાક હોઈ જવાનું અને 4 વાગે પાછું પ્રેસે. મેં તો હાલ ચા થઈ ગઈ કેમ? એ કે હવે નથી જવું મારે. હે શું? બંધ પ્રેસ. આકાશ કે પ્રભુ પપ્પા આટલા કોમ્પ્યુટર, આટલા કાગળ, આ બધું પૂરું ના કે નહીં એટલે નહીં. પપ્પા 6-1 મહિના વરસ જાઓ, આ બધું નહીં. આ બધી વ્યવસ્થા કરી દીધી ને પ્રભુએ. આજે 18, 19, 20, 21, 22, 23, 24, 25, 9 વર્ષ. તમને જે મળ્યું એ પ્રેસ ચાલુ હોત તો મળત. મારો કહેવાનો આશય છે એક ડગલું ભરી જાઓ, બાકી બધાય ડગલાની જવાબદારી એની છે. ઘણા કે ઈલાબેન નોકરી મૂકી દીધી, રીખુભાઈ પ્રેસ બંધ કરી દીધો, આકાશના નવો ધંધો. અલા ભાઈ કોઈ કરતું નથી. કરતે હો તુમ કનૈયા, मेरा नाम हो रहा, सब आपकी कृपा से मेरा काम हो रहा. એક 2 કપલને ચંપારણ આવું 4 દિવસ માટે, અઠવાડિયાથી ને પછી લાંટી આમ ને પછી અમારા આનો ધંધો ને પછી આમ ને. મેં કીધું ખરેખર આવું છે? મને કે હા. મેં તો એકવાર ટિકિટ બુક કરાવી લ્યો, એ બધી વ્યવસ્થા કરશે. આજે ફોન આવ્યો, મેળ નહીં પડે. મેં કીધું જો જેને વલ્લભ બોલાવે ને એ જ જઈ શકે. અઠવાડિયાથી ઈલાંટી આમ ઈલાંટી. આપણે ધીરજથી જવાબ આપતા હતા, નહીં તો હું કહી શકી હોત કે ભાઈ હવે જે લઈ જાય છે, જેને ધંધો છે, આમાં હું તમારી જેમ પૈસા, આ તો વર્ષોથી એમની સાથે જઈએ છે. તો બધા પૂછે તમે જવાના? તો હું કહું હા, અમારે આવું છું, હાલો. અને જાત્રામાં મફત જાય તો ઠાકોરજીને ગમે. તમે પૈસા ભરો હું ભરું. જો એમનો વલ્લભે ના બોલાવ્યા આજે કે નહીં મેળ પડે, મેં તો આમે નહીં પડે. વ્રજમાં કે ચંપારણ વલ્લભ બોલાવે, અહીંયા મહારાણીમાં બોલાવે તો જ જવાય. બાકી હું કે તમે જઈ શકીએ નહીં. બોલો વલ્લભ ભાગવત ભગવાન કી. પૂજ્ય જીજીના યુગલ ચરણારવિંદમાં ભગવત સ્મરણ. યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ. આવેલું વિચારમાં. પ્રકરણ 18 રીંગણ લીલા અને માખણ ચોરી. વિશ્વમાં પ્રભુ 2 રીતે વિલાસ કરે. વિલાસ એટલે રમણ. શ્રી મહાપ્રભુજી કહે છે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી હોય. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોજતા. વિભુનો એક રૂપ વિલાસ છે અને બીજો નામ વિલાસ છે.
રૂપ વિલાસની પ્રત્યક્ષ અનુભૂતિ થાય. ઠાકોરજી સામે હોય તો પ્રત્યક્ષ બધી અનુભૂતિ થાય. નામમાં પ્રભુ સામે નથી હોતા, માનસીમાં હોય છે. નામ વિલાસની પરોક્ષ અનુભૂતિ થાય છે. નામ સ્મરણમાં રમે છે અને રૂપ ધ્યાનમાં રમે છે. સ્મરણ અને ધ્યાન ચિત્તને એકાગ્ર બનાવનાર ભૂમિકા છે. ઘણીવાર એકલા બેઠા હોય તો જો સંસાર યાદ આવશે, ઘરમાં કાંઈ થયું હોય તો યાદ આવશે, કોઈએ ફોનમાં કાંઈ કહ્યું હોય તો યાદ આવશે. પણ વ્રજની આટલી બધી લીલાઓ, આટલા બધા લીલાસ્થળ કોઈ દિવસ આપણને એ યાદ નહીં આવે. કેમ? હજી આપણું ચિત્ત, આપણું મન સંસારમાંથી નથી ગયું. હજી આપણને કાંઈ ન ગમતું થયું હોય તો આપણું મોઢું બગડી જાય. આપણને ના ભાવતી વસ્તુ થઈ હોય તો હજી આપણે કોમેન્ટ કરી દઈએ છીએ. કેમ? હજી આપણને ખાવા પીવામાં રસ, પ્રસાદ માનીએ, સરસ જ લાગે. મેં વચ્ચે જ દાખલો આપ્યો હતો કે ઠાકોરજીને કાકડી ખરી કરીને ધરે. ખરી એટલે ચાખીને થૂકીને કોગળા કરી નાખાય, ગળે ન ઉતારે. આજે જ એક વાક્ય સરસ હોય છે, ઘીસોડાના એ શું કે, ઘીસોડા તુરિયા, તુરિયાનો પોતાનો જ સ્વભાવ કડવો, એટલે એ આપણે ખરા કરવા પડે, જોવું પડે કે કડવા નથી ને. કડવા હોય તો ફેંકી દઈએ. કારેલા કડવા, એનો સ્વભાવ જ કડવો, તો એને ચાખતા નથી, કારણ કે એનો મૂળ સ્વભાવ જ કડવો છે. એટલે આપણો મૂળ સ્વભાવ જ કારેલાની જેમ સંસારી છે. એટલે આપણને આ બધું જ્ઞાન, આ સત્સંગ, આ બધું કરવું પડે. આપણે બધા હજી, હું બીજાની પણ હું તો ખરી જ, હજી સંસારમાં જેટલો રસ પડે છે એટલો શ્યામમાં નથી પડતો. ઘણાય મને આ લીલી આ ગયા તો ઈલાબેન 70 થયા, મેં તો થઈ ગયા. આટલી દોડાદોડ કરો, થાકી નથી જતા? પાછા પ્રભુને પધરાવીને જ જાઓ બધી. મેં કીધું જ્યારે હું એવું માનું ને કે હું કરું છું, ત્યારે ચોક્કસ મને થાક લાગે, ત્યારે મને ઊભું થવાનો કંટાળો આવે. પણ મને ખબર આ કરાવનારા આ છે મારું વાલો. જ્યારે હું છું ત્યાં હરી નથી, અને હરી છે ત્યાં હું નથી. એ કે આટલી બધી તમે આ બધાને ઠાકોરજી પુષ્ટ કરાવવાનું નામ છે. બિચારા સારા અર્થમાં એ કે આમાં તમે ઘણીવાર અળખાઈ થઈ જાઓ છો. મેં તો અળખી થાવ તો મારે તો એ લોકો પાસે કાંઈ લેવાનું નથી, મારું ક્યાંય કમિશન નથી. 550 વર્ષ પહેલાં વલ્લભે સ્વપ્ન સેવ્યું હતું, ઉઘાડા ચરણે પરિક્રમા 3 વાર કરતા, કે દરેક વૈષ્ણવનું ઘર મંદિર હોય. વલ્લભના વખતમાં કોઈ મંદિર વલ્લભે નહોતું બનાવડાવ્યું, ગુસાઈજીના વખતમાં કોઈ મંદિર ગુસાઈજીએ નહોતું બનાવડાવ્યું. ગોપીનાથજી, ગોકુલનાથજી, હરિરાયજી, દ્વારકેશજી, પુરુષોત્તમજી ઘરે ઘરે મંદિર હતા. એટલે આવું પેલા હરીફાઈ નહોતી, કોમ્પિટિશન, કે તે આ મનોરથ કરાવ્યો તો હું આ કરાવું, તે આટલા પૈસાનું કરાવ્યું તો આટલા પૈસા. અરે અરે અરે, હમણાં એક વૈષ્ણવ ભગવદીય છે, બહુ બધું જાણે, તો એ પૈસા દઈને આ બધું કરે. એટલે મેં કીધું આ તમે તો બધું અમને શીખવાડ્યું,
કે પૈસા દઈને ભક્તિ ન કરાય, કોઈને વેચાતું બોલાવાય, તો તમે કાં આવું કરો છો? એણે જવાબ દીધો એ સાંભળો. એ કે જમાના પ્રમાણે આપણે ઈલાબેન ચેન્જ થવું. મેં દે એટલે તો વલ્લભના સિદ્ધાંતો ખોટા, આપણે હસવા માંડ્યા. જે સિદ્ધાંતો આપણને સમજાવવા વાળા જ આવું કરે, અને વલ્લભને ખબર જ હતી એટલે કૃષ્ણાશ્રય ગ્રંથ લખ્યો. લાભ પૂજાર્થ યત્ને શું, લાભ માટે જ બધું કરશે. એટલે ઓલા બેને મને કીધું નહીં કે તમે હું કામ અડખા થાવ, કરાવો હોય તો કરાવ, પૂછ ન કરાવે તો કાંઈ નહીં, તમારે કેટલા ટકા? મેં તો મારા વલ્લભને ટકા. એક જણના માથે ઠાકોરજી બિરાજે, મારા વલ્લભ બહુ પ્રસન્ન. અને તમે બધા એવું માનો છો કે વલ્લભ આસુરમાં, હું તો માનતી જ નથી. વલ્લભ આજે પણ 6 જગ્યાએ બિરાજે છે. બેઠકજીમાં, મુખારવિંદમાં, હસ્તાક્ષરમાં, ચરણારવિંદમાં, વલ્લભકુળમાં. વલ્લભ છે જ. અને એક જણ પુષ્ટ કરાવે, મારો વલ્લભ રાજી થાય કે ઘર મંદિર બની ગયું. અને જેમ જેમ બધા પુષ્ટ કરાવશે ને, એ આ જે બધી અત્યારે હોડ ચાલી રહી છે, હું મોટો મરદ કરાવો, હું મોટો, મારું જ ચાલે, એ બધું નીકળી જશે. મને કે હવે દોડા દોડ કરો માને. મેં તો હું કરું છું, એ કરાવે છે. એટલે એમનો ભાવ બહુ મારા પ્રત્યેનો. ભાણી હતી ને, આજે 70 વર્ષે હું ત્યાં ગઈ હતી તો હું ભાણી હતી. પ્રેમથી સમજા, છોડો ને, તમે તમારું કરો ને. ઘણા એમ કે આપણે આપણું કરીને બેસી રહેવાય. સ્મરણ અને ધ્યાન ચિત્તને એકાગ્ર બનાવનાર ભૂમિકા છે. સ્મરણ વિનાનું ધ્યાન નકામું, અને ધ્યાન વગરનું સ્મરણ નકામું. જે ધ્યાનમાં અખંડ રીતે પ્રિયતમ પ્રાણ પ્યારા શ્રી શ્યામ સુંદરનું સ્મરણ ન હોય, એ ધ્યાનનો કોઈ અર્થ નથી. આ તમારા ઓલા ભાઈબંધ અમેરિકાવાળા નહોતા મને સમજાવતા, પેલા 7 બીપીની ગોળી લેતી ને આવ્યા હતા. હવે ઠાકોર જેવી કૃપા કરી, એ બધું ગયું. મગે તું તો સમજતી જ નથી કોઈ વાતમાં, કારણ કે હારે બધા કોલેજમાં. ચાલ બેસી જા મારી સામે. મેં તો પછી શું કરવાનું? એક જ્યોત, એનો દીવો, એનો પ્રકાશ, એના મેં તો 1 મિનિટ 1 મિનિટ 1 મિનિટ. મેં તમારે આ બધું ધ્યાનમાં કેમ લાવવું પડે? તમે વૈષ્ણવ હોવા છતાંય, બ્રહ્મ સંબંધી હોવા છતાંય તમારા ઘર ઠાકોરજી નથી બિરાતા, એટલે તમારે કલ્પના કરીને આમ દીવો ને તેજ. અમારે તો તેજવાળો અમારા ઘરમાં જ બેઠો છે. અમે જેવા જગાવડીએ એટલે તેજ અમારા ઉપર, એનો પ્રકાશ પડી આવી. અમારે ધ્યાન કરવું જ ન પડે ભાઈ. જગાવીએ એટલે અમારા પ્રભુ અમારા ઉપર એવો તેજ ફેલાય. અમારા હાથે જમે, અમે એને સ્નાન કરાવીએ, અમે એને વસ્ત્રો પહેરાવીએ, અમે એને શૃંગાર કરીએ, અમે એને દર્પણ દેખાડીએ, અમે એને માળાજી ધરીએ, અમે એને ભોગ ધરીએ, અમે એને વલ્લભની કાની આપીએ, અમે સરાવીએ. તમારે ધ્યાનમાં લાવવા પડે. અમે અમારા પ્રભુના ધ્યાનમાં જ છીએ. 3 દી કેટલો પ્રયત્ન કર્યો, પણ તમને શું કીધું? આ તો કોલેજથી જ આવી છે, આ કોઈ નહીં માને. મેં કીધું હું મનાવું છું. બધા બીપી જતું રહ્યું ને કોલેસ્ટ્રોલ, હું બધું બરાબર છું. તમે આ બધું ધ્યાન કરો છો. ડાયાબિટીસ ઇન્સ્યુલિન કેમ લ્યો છે? એ તો તને નથી એટલે ખબર. મેં કીધું મેં કીધું પ્રભુ લૌકિક નથી, લૌકિક રીતે ના વિચારો. ચોથે દી સમજી ગયા. હવે એના વહુ તો બિચારા એક્સપાયર થઈ ગઈ, આપણી હારે જ હતી. એ કે મારે ક્યાં જવું છે? બેંગ્લોર બાજુ ક્યાંક ઓલું ધ્યાનનું. મેં જાઓ આરામથી ને.
મને કે પછી ઇન્દુ મારે ડાયરેક્ટ ત્યાંથી પ્લેન છે. મેં તો અતિ ઉત્તમ, મનમાં આવો, બાકી અતિથિ તો ભલે આવે. એ બધાને ધ્યાનમાં લાવવા પડે. આપણે તો પ્રભુના ધ્યાનમાં જ છીએ. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં અનોસરમાં વ્રજમાં જાય તો ગોપીને શું કે, મારી માએ આજે ડબરા ભોગમાં આ દીધું છે. આપણે પ્રભુનું સ્મરણ કરીએ ને અનુસરમાં પ્રભુ આપણું સ્મરણ કરે છે. પછી કોને ધ્યાનમાં લાવવાના? ધ્યાન ને તપ ને. પછી મને શું કે કુંડલીની શક્તિ જાગ્રત. માં તો કંઈ સાંભળવું જ નથી તમારું. તું તો પહેલેથી દાદા રીંગી છો, તારું જ ધાર્યું કરીશ. મેં કીધું એ તો છે જ. જે સ્મરણમાં પ્રિયતમનું નામ ન હોય એ સ્મરણ પર ઝાંખું લાગે. જુઓ, એને ઓલી કુંડલીની શક્તિ ને ઓલું તેજ ને ઓલા દીવો નથી. અમારે તો શ્યામ સુંદર જ. અમે સવારે ઉઠીએ ને બગીચા પાસે બેઠા બેઠા હિંચકે ચા પીતા હોઈએ તો અમને તે ઓલા ચકી આવતી હોય, દેવ ચકલી આવતી હોય, ચીચી બોલતી હોય, કોયલ બોલતી હોય. અમને તો કામવનના અમને કોકિલાવનના દર્શન થાય. અમારે કોને ધ્યાનમાં લાવવાના છે? એ આવી જ જાય છે અમારા ધ્યાનમાં. હારો રહેતો જ નથી મારો વાલો, કારણ કે આ ઘર એનો છે, અમે એના છીએ. પછી અમારે કોને ધ્યાનમાં લાવવાના? પણ છેલ્લે એને એવું થયું કે ના, તમે જે હોય એ કે મને ખબર નથી, પણ તમારા બેયમાં જે શક્તિ છે ને એ તમારા ઠાકોરજીની છે. આપણા જેવડો જ હતો ને કે રૂપની સાથે નામ રહે છે અને નામની સાથે રૂપ રહે છે. એક લૌકિક ઉદાહરણથી આ વાત સમજીએ. કમળ શબ્દ લો. કમળ શબ્દ બોલીએ ત્યારે તેની સુંદર આકૃતિ આપણા ચિત્તમાં અંકિત થાય છે. કમળને જોતી વખતે કમળ શબ્દ બોલીએ કે ન બોલીએ, પરંતુ એ શબ્દ આપણા ચિત્તમાં આવી જાય છે. નામ અને રૂપ એકબીજાના પૂરક છે. ઠાકોરજીની વાત કરીએ તો આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજીના દર્શન થાય કે 25 જગ્યાએ મંદિરના કોના? હા, એ જ મુખારવિંદ, એ સ્વરૂપ, એ જ રૂપ, બીજું કોઈ ન દેખાય. લગ્ન કર્યા હોય ને 2-4 દી બેનપણી આવે, 2-4 દી પછી, અને તમે પ્રેસે ગયા હોય તો વાત કરતી હોય તો તમે પ્રેસમાં બેઠેલા દેખાવ કે કોલેજના બધા છોકરા દેખાય? તમે જ દેખાવ ને. લૌકિક લગ્ન કર્યા એને નથી ભૂલાતા, તો વલ્લભે અલૌકિક લગ્ન બ્રહ્મ સંબંધ દ્વારા આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં દીધો જ ભૂલાય ખરા? શ્રી સુખદેવજી 8મા અધ્યાયમાં નામ અને રૂપની સાથે બીજી 3 બાબતો રજૂ કરે. જ્ઞાન, ભક્તિ અને ભાગ્ય. રૂપ અને નામમાં જ્ઞાન અને ભક્તિનો સમાવેશ થઈ જાય છે. છતાં કંઈક જુદી રીતે આ અધ્યાયમાં શ્રી સુખદેવજીએ ભક્તિ અને જ્ઞાનનું નિરૂપણ કર્યું છે. નામ તો એક જ ભક્તિ છે, તેની સાથે બીજી 8 ભક્તિ જોડવાની, એટલે ભક્તિ શબ્દ જુદો મૂક્યો. નવધા ભક્તિ છે ને, પ્રહલાદની વાત કરી ત્યારે આપણે કરી દઈએ. જો આવ્યું શ્રવણ કીર્તન વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ તસ્યામાત નિવેદનમ. નામ શબ્દમાં ભક્તિની 3 વાક્ય આવી જાય. કઈ? શ્રવણ, કીર્તન અને સ્મરણ. શ્રવણ કોનું? તો નામ આવ્યું ઠાકોરજીનું. પછી કે કીર્તન કોના? ઠાકોરજીના. સ્મરણ કોનું? ઠાકોરજીના. બાકીની 6 ભક્તિનો રૂપમાં સમાવેશ થઈ જાય છે. પાદ સેવન. ચરણસ્પર્શ કરવા હોય તો રૂપ જોઈએ ને, સ્વરૂપ જોઈએ ને. સામે પાદ સેવન કોઈના રૂપ વગર કરાય ખરું?
અર્ચન કોઈના રૂપ વિના થાય, કોઈ મૂર્તિ વિના વંદન થાય. આપણે અહીં બેઠા બેઠા ખાલી ખાલી કોને વંદન કરવા? એક વૈષ્ણવ એવા ભગવતી, એના ઘર ઠાકોરજી બિરાજે. હવે રસોડામાં કેમ? એ કે કોઈ પણ આવે ને તો આપણે થાળને ઢાંકો ન પડે. અને જે અમે તો ઈલા ધરાવી અલા બનાવી એ ધરાવીએ. એને સુગંધ આવે ને 2 રોટલી વધુ ખાય. મેં કીધું આ જો આમ જાય ને તો ઘડી ઘડી આમ કરે, આમ જાય તો મેં કીધું આ હું કરો છો? મને કે આને છે ને આપણે બહુ ગમીએ. પણ તમે તો એવું કહેતા હતા કે અનોસરમાં ઠાકોરજી વ્રજમાં જાય, તો કેમ આમ કરો? એણે જવાબ સરસ આપ્યો. પ્રભુ વ્રજમાં આપણી સામે ધ્યાન હોય. માછલી હોય ને ઈંડા મૂકે ને પછી સેવે નહીં, આજુબાજુ ફરે કે બરાબર છે ને, ડૂબી નથી જતું ને, એને બરાબર પાણી મળી રહ્યું છે ને. એમ વ્રજમાં આપણા ઉપર ધ્યાન હોય, બરાબર છે. તો આમ જઈએ ત્યારે આમ કરીએ. એટલે પ્રભુ કહો અનોસરમાં મારી માં મને ભૂલતી નથી. આ ભગવદીનો ભાવ જો. આ બધું કંઈ ગ્રંથમાં કે પુસ્તકમાં ના લખ્યું હોય. હવાને વંદન કરાય. કોઈ સ્વરૂપ વિના દિલમાં દાસ્ય ભક્તિ આવે ખરી? સામે બીજું કોઈ હોય તો જ શક્ય. હું કહું આ મારી બેનપણી, પણ સામે જોઈએ ને. હવન બેનપણી કરાય, પ્રકાશને કરાય, સામેનું સ્વરૂપ જોઈએ. તો 3 ભક્તિ નામ શ્રવણ, કીર્તન ને સ્મરણ. બાકી 6 પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય, આત્મનિવેદન, સખ્ય, આ બધી રૂપ હોય તો. સામે બીજું કોઈ હોય તો જ સખ્ય જાગે. આત્મનિવેદન માટે પણ સામે જોઈએ. આમ આ 9ધા ભક્તિમાં 3 ભક્તિ નામાત્મિકા છે અને 6 ભક્તિ રૂપાત્મિકા છે. આ બધું સમજાવવા માટે ભક્તિ તત્વ જુદું બતાવ્યું. બોલો વલ્લભા વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. ઘણીવાર વિચારવા જીજીને દંડવત પ્રણામના બદલે કેવું ભૂલ થઈ ગઈ, સ્લીપ ઓફ ટંગ. યાત્રા પૂરી થઈ ગઈ લીલી પરિક્રમા. હવે ઘણા રોકાય અને ઘણા તો એમ હવે ક્યારે ઘરે જાય. વ્રજ હજી એને ગમતું નથી. હજી એને બધા ઘરના જ યાદ આવે. પ્રભુ કે પાછો આંટો મારવો પડશે 84માં. વ્રજ ગમવા માંડે એટલે સમજી જવાનું કે હવે મેળ પડી ગયો. અને વ્રજમાં ઘર યાદ આવે એટલે સમજી જવાનું હજી 84માં ફેરા બાકી છે. કેટલાક વૈષ્ણવો યાત્રા પછી તરત પોતાના ઘરે જાય, રાહ જોતા હોય. કેટલાય રોકાય. આસોવદ અમાસે દીપોત્સવે ગોવર્ધન ગામમાં માનસી ગંગામાં દીપદાર દર્શન થાય. બહુ સરસ લાગે. ત્યાંય થાય છે ને ગોવિંદ કુંડ ઉપર એ થાય છે. મધ્યરાત્રે સ્નાન થાય. શ્રી ગિરાજીની પરિક્રમા થાય. આ કાલે આવી ગયું છે આપણે. શ્રી મથુરામાં કાર્તિક સુદ સાથે વૃંદાવન દરવાજે ધોબી મારણ લીલા થાય છે. કાર્તક સુદ સાતમે ધોબી મારણ લીલા થાય. પ્રભુએ કંસના રંગરેજને એટલે કે ધોબીને આજે મારેલો કાર્તક સુદ સાતમે. કાર્તક સુદ આઠમે ગોપાલ બાગમાં ગોચારણ લીલા થાય છે. કાર્તક સુદ નોમ એટલે કે અક્ષય નવમીએ મથુરાની પંચકોશી પરિક્રમા થાય છે. કાર્તિક શુક્લ દશમે શ્રી કૃષ્ણ બળદેવની શોભાયાત્રા હોળી દરવાજે થઈને કંસના ટીલા પાસે આવે છે. આપણે ગયા હતા ને કંસના ટીલાએ.
ત્યાં કંસના પુતળાને, જેમ રાવણના પુતળાને બાળે ને એમ કંસના પુતળાને બાળે. દસમના દિવસે કંસના પુતળાને બાળે, પછી એમાંથી ને બધું જે નીકળે એ આપણા બધામાં આવી જાય. આ કંસવધ લીલા છે. સૌ પાછા આવતા કંસ મારી મધુપુરિયાએ ગાય છે. યાત્રાળુઓ શ્રી યમુનાજીને વંદીને વિનવીને સૌ પોતાના સ્થાનમાં ભાવ ભરેલા હૈયે વિદાય થાય છે. વ્રજ યાત્રામાં, યાત્રા પછી ઘરમાં, સેવાક્રમમાં, સ્મરણમાં વ્રજલીલાની જ યાદ ઉભરાતી રહે છે. શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે, મનસા ભાવ વેતમ નિત્ય લીલા સર્વા ક્રમાગતા. વ્રજમાંથી આવીએ ને પછી વ્રજ વિસરાય જ નહીં. કોઈ પૂછે કે ન પૂછે, રસ્તા મળે એટલે જો અમારે કામમાં શ્રીકુંડ પર ગયા ને તો જે ચારીજી ભરતા હતા, જેવા આવ્યા અમારે સામે દ્રષ્ટિ કરી તો અમે શ્રીકુંડ પાસે બેઠા હતા. જોયું કે જે અંદર પધાર્યા, અમે પૂછ્યું જે અમે આવીએ, અરે આવી જાવ. તો બોલો શ્રીકુંડમાં અમે વલ્લભનાચાર્યજી ગુરુદેવના હસ્ત અડાડીને ભરી. એટલે વ્રજમાં આ વખતે અમને આનંદ થઈ ગયો. આ બધા સંસ્મરણો એકલા બેઠા હોય જો યાદ આવે, સમજી જવાનું કે આપણે તો વ્રજને યાદ કરીએ છીએ, પણ વ્રજ આપણને યાદ કરે છે. ઘણાને હું પૂછું ને આવું છું વ્રજમાં, એ કે ના એટલે પણ જઈ આવ્યા, જોઈ લીધો. આપણે સમજી જાય, આ જોવા જાય છે. અને ઘણા પણ ફોન કરીને પૂછે હવે ક્યારે જવાના. હમણાં જ 1-2 જણનો ફોન આવ્યો, એ કે સપ્ટેમ્બર મહિનામાં દર વખતે, આ વખતે મેં મારવાલા, આ વખતે તો જવાનું નહીં, કારણ કે ઓક્ટોબરમાં અમારે લીલી પરિક્રમામાં જવાનું. એટલે આ વખતે હાલો મારી ભેગા 34 દિવસ, કારણ કે આ વખતે સપ્ટેમ્બરમાં મેળ નહીં પડે. એટલે હું કહું તો મારી ભેગા આવ્યા હતા, એ કે ત્યારનો જ રસ લાગી ગયો છે. જેને વ્રજ બોલાવે ને એ વારંવાર જાય, અને જે પોતે જાય ને એને આપણે ના એલા બેન જઈ આવ્યા, જોઈ આવ્યા. ઓલા સ્વિટ્ઝરલેન્ડ અમે જઈ આવ્યા છીએ એકવાર, એ ત્યાં એકવાર જ જવાય, અહીંયા વારંવાર જવાય. આ કોઈ પિયર છોકરી 70 વર્ષની થાય બેન, અને મા બાપ માનો જીવતા હોય તો દીકરી એવું કહે, ના રે ના, હું તો લગ્ન કરીને આવી પછી 2-3 વાર, આજે આવી હોય ને કાલે કોઈ એમ કે ગાડીમાં એક જગ્યા છે, ઈલા બેન આવું જ, સાંજે પાછા ઠાકોરજીને 6 વાગ્યા પહોંચી લઈએ, સાંજે પાછા. તો આ તો આપણું પિયર છે ને સાસરો છે. મારવાલા આવ્યા ત્યાંથી એટલે પિયર, અને જવાનું ત્યાં એટલે સાસરે. એટલે જે એકવાર જઈ આવ્યા ને એ વારંવાર 84માં આવજા કરશે, ને આપણે વારંવાર જઈએ એટલે સમજી ગયા આનંદ ને પરમાનંદ. માલા મધુરા, મધુરાષ્ટક. કાલે 84-252 વાર્તાનું અનુસંધાન પેલી બેન ગૌમુખી માનસીમાં ગોકુળથી લઈ આવી. ભાવપ્રકાશ. આ વાર્તામાં સેવાથી અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત થાય છે. આજે આપણા ઘરે પ્રભુ ના બિરાજતા હોય, હું ને તમે 5 વાગે ઉઠીએ ખરા? આજે આ 1 મહિનો ગૌશાળા આપણે ગયા, સવારે 4:30 રાતના 11:30. કોઈ દિવસ આપણે કહ્યું થાકી ગયા? હવે મહિનો પૂરો થયો તો આપણને રોવું આવતું હતું કે બસ
આજે મારા વાલા 7 દી ઓલી સપ્તાહ કરી હોય ને તો ઓલાને એમ થાય કે હવે બાપા થાકી ગયા. આ ગૌશાળાએ તો સ્ફૂર્તિ આપી, એક જોમ આપ્યું અલૌકિક જીવનનું. ગાયો કે હું જેને પ્રેમ કરું છું એને તમે કરો. ભાવમાં વૃદ્ધિ થઈ. શ્રી મહાપ્રભુજી સેવા ફળ વિવરણ ગ્રંથમાં લખે છે, સેવાયામ ફલમ ત્રયમ સાયુજ્યમ સેવા પયોગી દેવો વા વૈકુંઠાદિશો. તેથી શ્રાવકની દીકરીમાં સેવાથી અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત થયું. એટલે જ એમના જળ ભરવા ગઈને ગોકુળથી આવી ગઈ મહારાજી. આ અલૌકિક સામર્થ્ય. ઘણી વાર આપણે ત્યાં ઓલા કીર્તન્ય આવે બારગામ, હવે એમાં 2-3 એવા છે જે સમર્પિત છે, નથી લેતા. એટલે આપણે એ ગાડીમાંથી ઉતરે સમજી જ જાય, નામ ન દેવાય. એટલે શરૂઆતમાં તૃપ્તિ પૂછે, મમ્મી 4 જણા? હું કહું બધું થઈ જશે. એ 4 પ્રસાદ લઈ લે, કોઈ દી ખોઈતો જ. પ્રભુ ઘરમાં બિરાજતા હોય એનો મહાપ્રસાદ ખૂટે ખરા? આનંદ ઉત્સવમાં ગૌશાળામાં આપણે 125-150 કે ભાઈ બહુ તો 400, 450. હું તો આમ અંદર પછી પૂછું, મને કે તમે લઈ લ્યો. અરે બાપા ના, બધા લઈ લઈએ, મારે મહાપ્રસાદ લેવો છે. છેલ્લે બધું ખાલી થયું ને હું તો ગઈ. મેં કીધું હવે બધી જવા દે, હજી 25 જણા દઈએ એટલો. ત્યાં ઓલા બધા ગોવાળી એરી 7-8 જણા, પેલા વોચમેન, બીજામાં ખાલી કરીને આપણે સિલવીને કેવું પડ્યું. એ કેવી ડાય દીકરી. એ કે ફિયા હું લઈ જાઉં છું, હું ઝૂંપડાવાળાને દઈ આવીશ. 150માં આટલા બધાએ લીધું, આ બધાએ લીધું. આ ગૌ માતા કોઈને ભૂખ્યા જવા દે ખરી? તેથી વૈષ્ણવે કદી ભગવત સેવા વિના ના રહેવું. માલા મધુરાના ભાવ માટે 84 વૈષ્ણવ વાર્તામાં 84 કૃષ્ણદાસ અધિકારીનો પ્રસંગ જોઈએ. કૃષ્ણદાસ અધિકારીના પ્રસંગમાં કૃષ્ણદાસે ગુસાઈજીને 6 માસ સુધી શ્રીજીના મંદિરમાં પ્રવેશ બંધ કરાવ્યો. એટલે આપ શ્રી ગિરિરાજજી ઉતરી દંડવતી શિલા આગળ શ્રી ધ્વજાજીને દંડવત કરી પરાસોલીમાં પધાર્યા. પરાસોલી એટલે ચંદ્ર, ત્યાં આપણે વિપ્રયોગના બેઠકજી છે ને, ત્યાં જ નવવિજ્ઞપ્તિ લખે અને ત્યાં વિપ્રયોગ થયો. પરાસોલી એટલે કે ચંદ્ર સરોવર તરફથી મંદિરની એક બારીમાંથી શ્રીજી નિત્ય શ્રી ગુસાઈજીને દર્શન આપતા. તેની જાણ કૃષ્ણદાસને થતાં મંદિરની બારી પુરાવી દીધી. આ લીલા હતી, બાકી ગુસાઈજીને કોણ આવું કરી શકે? પણ અમે અનુસંધાન કર્યું છે. આ ગોલોકની લલિતા, ચંદ્રાવલી અને સામણીજીની લીલા હતી. એ પ્રસંગ મેં કયો છે, 2-3 મહિના પહેલાનો વિડીયો જોઈ લેજો. બહુ મોટો છે, નહીંતર અત્યારે કહી દેતે. ત્યારે રામદાસ નિત્ય શ્રી ચરણોદક લઈ પ્રસાદી માલા સાથે બેડા પધરાવી ગુસાઈજી પાસે જતા. શ્રી ગુસાઈજી રામદાસ આવે એટલે નિત્ય માલા સિદ્ધ કરી માલામાં વિજ્ઞપ્તિના શ્લોક લખીને શ્રીનાથજી પાસે આ વિરહના હતું કે પ્રભુ હવે કાંઈક કરો. મને ખબર છે તમે એવો જવાબ દેશો કે સમય આવશે ત્યારે વરસાદ આવશે, પણ હવે સમયની રાહ જોવાનું મારામાં સામર્થ્ય નથી. હવે આપણો વિરહ મારાથી સહન નથી થતો. નવવિજ્ઞાતિ આપણે અહીંયા કરી લીધી છે. બધાય એકવાર અવશ્ય પઠન પાઠન કરવા જેવું છે.
આ વખતે વલ્લભ કૃપા કરશે તો લીલી પરિક્રમામાં એક દિવસ બપોર પછી ચંદ્ર સરોવર પર જઈશું અને એ નવ વિજ્ઞપ્તિનું પઠન પાઠન કરીશું. શ્રીજી તેના ઉપર બીડા ઉપર પોતાના પાનની પીકથી લખી મોકલતા. તે ગુસાઈજી બીડાને જળમાં ઘોળીને આરોગી લેતા. માટે શ્રીજીના શ્લોક પ્રગટ થયા નહીં. શ્રી ગુસાઈજી વિજ્ઞપ્તિમાં જણાવતા વ્રજ ભક્તોનું હૈયું શ્રી શ્યામ સુંદરે વિંધી નાખ્યો છે. ફૂલને વ્રજ ભક્તોના ભાવથી આવે છે. શ્રી ગુસાઈજી વિજ્ઞપ્તિમાં જણાવતા શ્રી ગુસાઈજી એક એક ફૂલ સોયમાં ઉતારે અને આંખોમાંથી અશ્રુધારા વહે. એક એક ફૂલને ઉદ્દેશીને કહે, તું મારા પ્રભુને કહેજે, આપના વગન મારા પ્રાણ તૂટે છે. બીજાને કહે, તું પણ મારા શ્રીજી બાવાને મારી વિરહ દશા કહેજે. આમ દરેક ફૂલ જોડે શ્રી ગુસાઈજી પોતાની વિરહ વ્યથા પ્રભુને કહેવાનું કહે. બોલો વલ્લભા દયારામભાઈના ચંદ્રાવલા. અત્યારે આપણે 76મો ચંદ્રાવલું. સ્નેહ તે તો ઝાડ સમાન શ્રુતિરૂપા પરકિયા હતા. સ્વકિયા એટલે રાધાજી, પરકિયા એટલે ચંદ્રાવલીજી. ચંદ્રાવલીજીના લગ્ન ગોર્ધન એના વરારે થયા હતા એટલે બીજાના, પણ છે તો પ્રભુના જ. શ્રી સ્વામીજી સિવાય બધાનો પરકિયા ભાવ ઝાડ સમાન ગણાય છે. જેમ કે લૌકિકમાં કામી પુરુષ પરાય સ્ત્રી સાથે સંબંધ ધરાવતા આનંદ માને છે, તેના માટે મધ્યસ્થતા દૂતીનું પણ સ્નેહથી માન રાખે છે. કામ તો બીજી સ્ત્રી છે, પરંતુ મધ્યસ્થતા માટે પણ તેનું મહત્વ રાખે. આપણો આખો માર્ગ જ દૂતી માર્ગ. કોઈના સત્સંગથી કોઈ ઠાકોરજી પુષ્ટ કરાવે, કોઈ બ્રહ્મ સંબંધ લે, કોઈ પરિક્રમામાં જાય, આ બધું દૂતી માર્ગ. મધ્ય દૂતી રૂપા ભગવત ભક્ત જાણે ભગવત ભક્તની સાથે જો મિત્રતા હોય તો તેના દ્વારા પ્રભુનું ગુણાનુવાદ સાંભળીને ભગવાન પ્રત્યે પ્રીતિ થાય છે. જો દોસ્તી એ વારે રાખવી જે ભગવાનને પ્રેમ કરતું હોય. સંસારને પ્રેમ કરતા રાખીએ ને એનું તો બગડે, આપણું બગડે. ઓલી કેરી બગડી ગઈ હોય ને તો બીજી કેરીને કાઢી લઈએ. એની ભેગી રાખશો ને તો આ બગડશે. આપણે નાના હતા ને તો આપણી બેનપણી કોણ, એ ક્યાં રહે છે, એ કેવા છે, એના મા બાપ કોણ, પછી એને ઘરે જવા દે. અને મારા કાકા તો એટલા હોશિયાર ને, આપણે નાના હાથમાં આઠવામાં હોઈએ અને સાયકલ લઈને નોટ લેવા જઈએ કે ક્યાંક લગ્નમાં ગયા હોઈએ, મારા કાકા પાછળ આવે. અવિશ્વાસ નહીં કે આજુબાજુમાંય કોણ રહીએ છીએ. પેલા દુસ્સંગનું એટલું ધ્યાન રાખતા. અને મારી બાત એવો જ આગ્રહ રાખે કે વૈષ્ણવ બેનપણી હોય તારું. અમને નાનપણથી શીખવાડ્યું કોઈના આગળ પાણી નહીં પીવાનું, ખાવાની તો વાત જ નહીં. ત્યારે અમને ગમતું નહીં. સાચું ઘણી વાર કેવો લેવો, પહેલાં તો કેવું હતું, આવા બધા પીઝાને વધુમાં વધુ ઠાકોરજીને ધરાવેલી સેવ હોય એટલે મમરામાં વઘારીને નાખેલી, કાં રોટલી વઘારી દઈએ. અને મને નાની હતી ઢોકળી બહુ ભાવતી. સવારના પરવા કલેવોમાં ઠાકોરજીને ધરી હોય એટલે બાપુ ડબ્બો ભરી અમને પૂછે, ડાયરેક્ટ ન પૂછે, બટા હુખડી એકલા ખાધું કે કાંઈ ખારું હતું તો પકડાઈ ક્યાં જઈએ. બાવલી દેવ્યાની છે ને ખારા શક્કર પર. હે કોણ બટા? એટલે આપણે કહીએ દેવ્યાની. બાઈ રામકૃષ્ણ નગરમાં રહે.
શું લાવી હતી? ખારા શક્કરપારા. પછી એની આખી હિસ્ટ્રી પૂછે. આપણે શક્કરપારા ઠાકોરજીને ધરાવીને ભરી દઈશ. આપણે બટા કોઈનું ન ખવાય હો. તો નાનપણથી જ એવું શીખવાયેલું કે કોઈનું પાણી ન પીવાય, કોઈનું ખવાય. અને મા બાપ હતા ને ભણેલા નહોતા, પણ ગણેલા બહુ હતા. એટલે આ બધા સંસ્કારો અત્યારે આરાધ્ય સગુન આપણને વિશ્વાસ કે એ લોકો એવા દુસંગમાં નહીં પડે. કારણ કે એને ખબર છે ઘરે બા ડીશ ઠાકોરજીની આ સરાવી લઉં, બીજી ડીશમાં કાઢી લઉં. પ્રભુ નાનપણથી ઘરમાં બિરાજતા હોય ને એટલે આ બધું શીખવાડવું ન પડે. મધ્યદૂતિકારું ભગવત ભક્ત જાણે. ભગવત ભક્તની સાથે જો મિત્રતા હોય તો તેના દ્વારા પ્રભુનું ગુણાનુવાદ સાંભળીને ભગવાન પ્રત્યે પ્રીતિ થાય છે. પ્રભુને પ્રાપ્ત કરવા તે ધ્યેય હોય તેને માટે ભગવત ભક્ત સહાયક બને. વલ્લભે નવરત્નમાં કહ્યું છે, નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદ્રસૈજન. ભેગા મળીને સત્સંગ કરો, પણ અન્ય માર્ગે નહીં. સત્સંગ એ એક ભાવ, જેને માધુર્ય ભાવ હોય ને એને માધુર્ય ભાવવાળા ભેગા આવે, જેને વાત્સલ્ય ભાવ હોય એને એની આવે. તેના પ્રત્યે પ્રીતિ રાખવી. આ પ્રકારે જો પ્રભુમાં પ્રીત રહે તો જન્મ જન્મના દુઃખ જાય. પ્રેમ પિયુષ. જેણે એકવાર અમૃતનો સ્વાદ ચાખ્યો તેને જગતનું દુઃખ ખારા સમુદ્રના પાણી જેવું લાગે. ભગવત આસક્તિને ભજનાનંદ, સંસાર આસક્તિને વિષયાનંદ. ભગવત ભક્તિ રૂપી અમૃતનો સ્વાદ માણ્યા પછી સંસારી સુખ તેને ખારા સમુદ્રના પાણી જેવું લાગે. જેને વિષયાનંદ કહે છે, જેવી રીતે અમૃત પાન કરવા વાળાને મૃત્યુનો ભય નથી રહેતો, કારણ કે એ તો હવે અમર થઈ ગયો, અમૃત પી લીધું. કાળરૂપી સર્પ તેને સૂંઘતોય નથી. તેવી રીતે સદા વિષયાનંદ પર જ મગ્ન રહેવાવાળાને અમૃતના સ્વાદની ખબર પડતી ને. સંસારી હોય આખો દી પ્રપંચને તારીને મારીને લગા મારીને ખાનપાન એવા ને બધું. અમુક વાર આપણે રહેતા હોય ને પાછળ ગમે ત્યાં એવા જ વાસ આવે, લસણ વઘાર. એ આપણા બસમાં નથી, પણ તરત આપણે બારી બારણા બંધ કરી દઈએ કે મારા પ્રભુને એની ગંધ ન આવે. જો પ્રભુને સાક્ષાત માનીએ છીએ તો એની મેળાએ આ ભાવ આવી જાય. તે તો ખારા પાણીમાં જ મોજ કરે છે, તેથી તેને યમરાજનો ડર કાયમ રહે છે. કોને? અમૃતનો સ્વાદ ચાખે ને એને યમરાજ પાસે ન આવે, પણ સંસારનો સ્વાદ ચાખે એને સમજી ગયા. બસ બોલો વલ્લભાધીશ કી. શ્રી વલ્લભાધીશ. સુબોધી નીચેનું પણ વલ્લભ કરાવે તો થાય. અને સ્પર્શ કરો આપણા બસની બહાર. આનંદરૂપ હરિની લીલા. શ્રીમદ ભાગવતનો અર્થ એમ ઉપર કહેલો છે. આ હરિની લીલા 10 પ્રકારનું હોવાનું શ્રી ભાગવતમાં કહેલું છે. અહીં સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષ, ઉત્તિ, મન્વંતર, ઈશાનું કથા, નિરોધ, મુક્તિ, આશ્રય. આ 10 લીલાઓનું 3 થી 12 સુધીના 10 સ્કંદોમાં અનુક્રમે નિરૂપણ કરેલ છે. આ 10 ઉપરાંત અધિકાર પણ ભગવાનની લીલા છે, પરંતુ તે મુખ્ય લીલા નથી. પણ મુખ્ય લીલામાં ઉપયોગી લીલા
જો 12 સ્કંદ છે પણ ઠાકોરજીની લીલા કેટલી? 10. પેલા 2 સ્થાન ને અધિકાર એ લીલા છે, પણ અંદર ઉપયોગી લીલા છે, મુખ્ય લીલા નથી. તેથી અધિકારને મુખ્ય લીલામાં ગણાય નહીં, તેમજ શાસ્ત્રના અર્થમાં તેનો પણ સમાવેશ થવો જોઈએ. અધિકારની પેઠે જ સાધનો એટલે કે સર્વ પ્રકારના જ્ઞાન પણ ભગવાનની લીલા છે, કારણ કે સર્વ પ્રકારના જ્ઞાન, શ્રવણ વગેરે રૂપ ભક્તિના અંગો છે. આ પણ મુખ્ય લીલાઓના અંગરૂપ હોવાથી આને મુખ્ય લીલા ગણાય નહીં. છતાં શાસ્ત્રના અર્થમાં આનો પણ સમાવેશ થવો જોઈએ. તેથી 10 મુખ્ય લીલા અને 2 મુખ્ય લીલાના અંગરૂપ લીલા એ સર્વનું નિરૂપણ શ્રીમદ ભાગવતમાં કહેલું છે. તેથી તેના 12 સ્કંદ ઉપર હમણાં મેં કહી દીધું ને કે 12 સ્કંદ છે પણ લીલા 10 છે. પ્રભુ 10 વિધ લીલા કરતા. સ્કંદ 12, સ્થાન અને અધિકાર, આ 10 વિધ લીલામાં આ એના ઉપયોગી છે પણ મુખ્ય લીલા નથી. પહેલા સ્કંદમાં અધિકારીનો પ્રથમ સ્કંદ સુબોધિનીજી ભાગ 1 થી 5 અને બીજા સ્કંદમાં સાધનોનું નિરૂપણ કરેલું. દ્વિતીય સ્કંદ સુબોધિનીજી ભાગ 1 થી 3. મુખ્ય લીલાઓ તો 10 જ રહે છે, નથી વધતી કે નથી ઘટતી. આ પ્રમાણે શ્રી ભાગવતના 12 સ્કંદો હોવા છતાં એક જ શાસ્ત્ર અથવા પુરાણ છે અને તે હરિરૂપ છે. આ પુરાણ શબ્દથી અને અર્થથી પણ ભાગવત એ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. બોલો શ્રી વલ્લભાધીશ શ્રીમદ ભાગવત गुरुदेव ने दंडवत प्रणाम करूँ છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત प्रणाम. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢહીન ચરણ કેરો ભરોસો. 1 મિનિટ. દ્રઢ દ્રઢઈને બોલતા પહેલા કાલના મનોરથની વાત કરતા ભૂલી રહી. ઉત્સવ જેઠ સુદ 14, અરે જેઠ વદ 14. વનમાલા આખા વર્ષમાં 1 વાર આવે. વ્રજમાં 192 વન, એમાં 96 સાચા ફૂલ ને સાચા ઓલા. શ્રીજી બાવાને વલ્લભે અક્ષય તૃતીયાએ ગિરિકંદરામાંથી ને મંદિરમાં પાઠ બેસાડ્યા. તો પહેલાં તો પ્રભુ બધે ખેલતા રમતા, હવે પાઠ બેસાડ્યા તો આ બધા ખોટા ફૂલ, ખોટા પાન એ બધા વિનંતી કરવા માંડ્યા કે હવે અમારો અંગીકાર નહીં, હવે અમારો સ્પર્શ નહીં, હવે અમે વંચિત થઈ ગયા, કારણ કે વલ્લભે આપને પાઠ બેસાડ્યા તો પ્રભુ અમારે એમને રહેવાનું. ઠાકોરજી કે એકવાર જેનો અંગીકાર કરો એને ચિંતા કરવાની જરૂર નહીં. તો આખા વર્ષમાં જેઠ વદ 14ના દિવસે વનમાલા આવે પ્રભુને દરેક મંદિરમાં નિધિના. એમાં ખોટા ફૂલે હોય, ખોટા પાને હોય અને છેક ચરણારવિંદથી ત્યાં સુધીની માળાજી હોય.
વન જે 192 વન છે એના બધામાં જે ફૂલ પાન એ બધાનો અંગીકાર એ દિવસે કરે, એને કહેવાય વનમાલા. ગોઠણ સુધી આવે એને ગોવર્ધનમાલા. હૃદય ધરા એ વૈજયંતીમાલા. આ બધાનો ભાવના, મોતીનો સ્વભાવ, પરવળનો સ્વભાવ એ આના પેલા વિડીયોમાં મેં કહેલું છે. તો કાલે આવશે વનમાલાનો શૃંગાર. એ કહેવાનું રહી ગયું હતું, એટલે દ્રઢઈને બોલ્યા પછી ન કહેવાય. એ જેવું તમે શરૂ કર્યું એટલે અટકાવીને મેં પાછી વનમાલાની વાત કરી. બોલો વલ્લભા દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો, શ્રી વલ્લભન ચંદ્ર છટાવીન, સબ જુગમાય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો, સાધન और नहीं आ कली में, क्या सोय निवेरो, सुर का कहे त्रिविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ કેરો. શ્રી આદિશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. ગૌ માતા કી, જય. ગૌ માતા કી, જય. ગૌ માતા કી જય. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી જય શ્રી